प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कुष्माण्डेति चतुर्थकं पंचमं स्कंदमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रि महागौरीति चाष्टमं नवमं सिद्धिदात्री च नवदुर्गाः प्रकीर्तिताः। ओम दुम દુર્ગાએ નમઃ। સનાતન ધર્મનો નાદ ગજવવા તમારી પોતાની અનહદ નાદ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। માં અંબા જગદંબા ભવાનીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય વરસતી રહે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ વિશે। આપ સૌ જાણો છો કે વર્ષમાં 4 નવરાત્રિ આવે છે, જેમાંથી 2 ગુપ્ત નવરાત્રિ છે અને 2 પ્રગટ નવરાત્રિ છે। ચૈત્ર અને આસો માસમાં આવતી નવરાત્રિને પ્રગટ નવરાત્રિ કહે છે અને માઘ તથા અષાઢ માસમાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહે છે। ગુપ્ત નવરાત્રિ વિશે બધા લોકોને પૂર્ણ જાણકારી હોતી નથી। ઘણા લોકો એવું માને છે કે ગુપ્ત નવરાત્રિમાં માત્ર તંત્ર, મંત્ર અને તાંત્રિક ક્રિયાઓ જ કરવામાં આવે છે, પરંતુ એવું નથી। ગુપ્ત નવરાત્રિમાં પણ દેવી ભક્તો એવી જ રીતે માની પૂજા ઉપાસના કરી શકે છે જે રીતે પ્રગટ નવરાત્રિમાં કરે છે। શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે પ્રગટ નવરાત્રિ કરતાં ગુપ્ત નવરાત્રિમાં દેવીની આરાધના કરવામાં આવે તો તેનું બમણું ફળ મળે છે। શક્તિની વિશેષ આરાધનાનો સમય છે ગુપ્ત નવરાત્રિ। જેવી રીતે આપણે પ્રગટ નવરાત્રિમાં દુર્ગા દેવીના 9 સ્વરૂપોની આરાધના કરીએ છીએ, તેવી રીતે ગુપ્ત નવરાત્રિમાં 9 સ્વરૂપોની સાથે સાથે 10 મહાવિદ્યાની પણ આરાધના કરવામાં આવે છે અને આ 10 મહાવિદ્યાની આરાધનાથી સમસ્ત પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે। બધી જ મનોકામના શીઘ્ર પૂર્ણ થાય છે। એવું કહેવાય છે કે આખી નવરાત્રિ દરમિયાન પૂર્ણ શ્રદ્ધાથી માં અંબાની પૂજા આરાધના કરવામાં આવે તો નવરાત્રિ પૂર્ણ થતાં જ મનુષ્યની ઈચ્છિત મનોકામના પૂર્ણ થઈ જાય છે, પરંતુ એક જ શરત છે, તમે તમારી મનવાંછિત મનોકામનાને ગુપ્ત રાખો। બિલકુલ શાંત અને સ્વસ્થ મનથી માની આરાધના કરવી। શાંત, એકાગ્ર અને ગુપ્ત રૂપથી માની આરાધના કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે। તમે કોઈ મંત્ર સિદ્ધ કરવા માગો છો, કોઈ યંત્ર સિદ્ધ કરવા માગો છો, અથવા તો માત્ર સાત્વિક આરાધના કરવા માગો છો, જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મેળવવા ઈચ્છો છો, સંતાન પ્રાપ્તિની કામના છે, ધનની કામના છે કે પછી વિવાહની ઈચ્છા છે, કોઈ પણ ઈચ્છા હોય તો ગુપ્ત નવરાત્રિમાં દેવીની સાત્વિક પૂજા આરાધનાથી તે પૂર્ણ કરી શકાય છે। હવે આપણે વાત કરીશું ગુપ્ત નવરાત્રિ ક્યારથી પ્રારંભ થઈ રહી છે અને ક્યારે સમાપ્ત થશે અને કયા દિવસે કયા દેવીની આરાધના કરવી જોઈએ। તો વિડીયોને અંત સુધી જરૂર જોશો અને જો વિડીયો પસંદ આવે તો તેને જરૂર લાઈક અને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો। સૌથી પહેલાં વાત કરીશું કે ગુપ્ત નવરાત્રિનું મહત્વ શું છે, મહાવિદ્યાઓની પૂજા કેવી રીતે કરવી જોઈએ। ગુપ્ત નવરાત્રિમાં એક વિશેષ પ્રક્રિયા હોય છે જેમાં આપણે શક્તિના બધા જ રૂપોની આરાધના કરીએ છીએ। આ સમયે શક્તિના બધા જ રંગ પ્રગટ થઈ જાય છે। દેવી કાલી, દેવી તારા, દેવી લલિતા, માં ભુવનેશ્વરી દેવી, દેવી ત્રિપુર ભૈરવી, દેવી છિન્નમસ્તિકા, દેવી ધુમાવતી, દેવી બગલામુખી, દેવી માતંગી અને દેવી કમલા, આ બધી જ શક્તિઓ પૂજામાં પ્રગટ થાય છે। આ બધી જ શક્તિઓની પૂજા મુખ્ય રીતે તાંત્રિક સાધનામાં કરવામાં આવે છે અને કોઈ ગુરુ વગર આ 10 મહાવિદ્યાઓની આરાધના નથી કરી શકાતી। અર્થાત આ 10 મહાવિદ્યાની આરાધના કરવા માટે કોઈ પ્રખર જ્ઞાની ગુરુ હોવા જોઈએ અને જેને સ્વયં આ મહાવિદ્યા પ્રાપ્ત થઈ હોય તેવા ગુરુ જ આરાધનાનો સાચો માર્ગ બતાવી શકે છે। પરંતુ આ બધા નિયમ એમના માટે છે કે જે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે અથવા તો કોઈ એક મહાવિદ્યાની આરાધના કરી તેને પ્રસન્ન કરવા ઈચ્છે છે। પરંતુ જો સાધારણ જનમાનસ આ 10 મહાવિદ્યાઓની આરાધના કરવા ઈચ્છે
તો તેને ખૂબ જ શુદ્ધ અને સાત્વિક રીતે કરી શકાય છે. જેમ કે પ્રગટ નવરાત્રિમાં આપણે દરરોજ શક્તિના 9 સ્વરૂપો નવદુર્ગાની પૂજા આરાધના કરીએ છીએ, તે જ રીતે ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની પૂજા આરાધના ખૂબ જ સરળ વિધિથી કરી શકીએ છીએ, જેની વાત આપણે આવનારા વિડીયોમાં કરીશું. કેમ કે 10 મહાવિદ્યાના જે 10 સ્વરૂપ છે તેમાં પ્રત્યેક રૂપ પૂર્ણ છે, જેમાં સમગ્ર બ્રહ્માંડની કાર્યપ્રણાલી અને રહસ્ય સમાયેલા છે. મહાવિદ્યા દરેક જીવિત વ્યક્તિનું પાલન કરે છે, એટલે જ આ 10 મહાવિદ્યાને તાંત્રિક સાધનામાં ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. સામાન્ય રીતે ગુપ્ત નવરાત્રિની પૂજા વિધિ એવી જ હોય છે કે જે રીતે આપણે પ્રગટ નવરાત્રિમાં કરીએ છીએ. જેમ કે ગુપ્ત નવરાત્રિમાં પણ દેવીની પૂજા આરાધના કરવા માટે સૂર્યોદયથી પહેલાં ઉઠવાનું છે. સ્નાનાદિ પૂર્ણ કરીને શુભ મુહૂર્તમાં એક પવિત્ર સ્થાન પર બાજટ પર લાલ કપડું પાથરીને અક્ષતનું અષ્ટદલ બનાવી દેવીની પ્રતિમા કે છબીને તેના પર સ્થાપન કરવાનું છે અને ગંગાજળ છાંટી સમગ્ર ઘરને પવિત્ર કરી લેવાનું છે અને ત્યારબાદ જ માની આરાધના પ્રારંભ કરવી. ગુપ્ત નવરાત્રિમાં તમે ઈચ્છો તો જવારા પણ વાવી શકો છો, અખંડ દીવો પણ રાખી શકો છો, કળશની સ્થાપના પણ કરી શકો છો, પરંતુ ગુપ્ત રીતે. અર્થાત તમે જે પૂજા આરાધના કરો છો તેમાં ખૂબ ભવ્ય પૂજા ઉજવણી વગેરે ન કરતા ગુપ્ત રીતે માની પૂજા આરાધના કરવાની છે. શક્ય હોય તો માતાજીની સ્થાપના ઘરમાં એવી જગ્યાએ કરો કે જ્યાં બહાર અવરજવર કરતા વ્યક્તિઓની નજર ના પડે, અને આ સમયે મંત્રોના જાપ વધુમાં વધુ કરવા જોઈએ. કેમ કે આ નવરાત્રિને મંત્ર સિદ્ધિ માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો તમારી જે ઈચ્છા હોય તે અનુસાર તમે મંત્ર જાપ કરી શકો છો. ગુપ્ત નવરાત્રિના 9 દિવસ દરમિયાન શ્રી દુર્ગા સપ્તશતી ચંડી પાઠના 1 થી 13 અધ્યાયનું નિત્ય શ્રવણ કરવું, તેમજ સિદ્ધ કુંજિકા સ્તોત્ર, કિલક સ્તોત્ર અને અર્ગલા સ્તોત્રના પાઠ પણ અવશ્ય કરવા જોઈએ. જે ભક્ત 10 મહાવિદ્યાઓની જગ્યાએ મા દુર્ગાના 9 રૂપોની આરાધના કરવા ઈચ્છતા હોય તો તે પણ કરી શકાય છે. અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ પ્રારંભ થશે 6 જુલાઈ 2024ના રોજ. આ દિવસે શનિવાર છે અને 15 જુલાઈને સોમવારે ગુપ્ત નવરાત્રિ સમાપ્ત થશે. એટલે આ વખતે ગુપ્ત નવરાત્રિ 9 દિવસની નહીં પરંતુ 10 દિવસની રહેશે. એટલે આ વખતે આપણે દરરોજ એક મહાવિદ્યાની પૂજા કરી શકીએ છીએ, અથવા મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા પણ કરી શકીએ છીએ. હવે વાત કરીએ કયા દિવસે કોની આરાધના કરવી. 6 જુલાઈને શનિવારના રોજ પ્રથમ નોરતે માં શૈલપુત્રી અને 10 મહાવિદ્યામાંથી દેવી કાલીની ઉપાસના કરવી. 7 જુલાઈને રવિવારના રોજ માં બ્રહ્મચારિણી અને દેવી તારાની આરાધના કરવી. 8 જુલાઈને સોમવારના દિવસે માં દુર્ગાના ત્રીજા સ્વરૂપ માં ચંદ્રઘંટા અને ત્રીજી મહાવિદ્યા દેવી લલિતાની પૂજા કરવી. 9 જુલાઈને મંગળવારના રોજ ચોથા નોરતે માં કુષ્માંડાની પૂજા કરવી અને માં ભુવનેશ્વરી દેવીની આરાધના કરવી. 10 જુલાઈને બુધવારના રોજ પણ નવરાત્રિની ચતુર્થી તિથિ જ રહેશે. ચતુર્થી તિથિ 2 વખત હોવાથી નવરાત્રિ 10 દિવસની રહેશે. 11 જુલાઈને ગુરુવારના રોજ પંચમી તિથિ, જેમાં દેવી સ્કંદમાતા અને દેવી ત્રિપુર ભૈરવીની ઉપાસના કરવી. 12 જુલાઈ શુક્રવારના રોજ છઠની તિથિ, જેમાં મા કાત્યાયની અને દેવી છિન્ન મસ્તિકાની પૂજા કરીશું. 13 જુલાઈ શનિવારના રોજ સપ્તમી તિથિ પર દેવી કાલરાત્રિ તથા દેવી ધુમાવતીની પૂજા કરવાનું વિધાન છે. 14 જુલાઈ રવિવારના રોજ અષ્ટમી તિથિ, કે જેને મહા અષ્ટમી કહે છે, તે દિવસે માં ગૌરી અને દેવી બગલામુખીની પૂજા કરવામાં આવશે. 15 જુલાઈ સોમવારના રોજ અષાઢ માસની ગુપ્ત નવરાત્રિનો 9મો દિવસ, અને આ દિવસે માં સિદ્ધિદાત્રી અને દેવી માતંગીની પૂજા આરાધના કરીશું. તો આ હતી અષાઢ ગુપ્ત નવરાત્રિની વિશેષ માહિતી. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અનહદ નાથ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું આવા જ અન્ય વિડીયો સાથે. જય માતાજી.